નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. સારું જીવન પસાર કરવું છે, નોકરીથી ઘર ચાલતું નથી, પોતાનો એક બિઝનેસ ઊભો કરવો છે અને પોતે જ ખુદના માલિક બનવું છે. વીઆઈપી લાઈફ જીવવી છે, પણ બિઝનેસની મોનોપોલી નથી સમજાતી, જેના કારણે પાછી પાની કરવી પડે છે. તો હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે મંતવ્ય ન્યૂઝ તમારા માટે લઈને આવ્યું છે બજારના તમામ પાસાને સમજી શકાય તેવો એક ખાસ કાર્યક્રમ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. આ મેનેજમેન્ટ ગુરુ તમને એ તમામ સ્ટાર્ટઅપથી કોર્પોરેટ સુધી દરેક તબક્કાનું જ્ઞાન આપશે. ન માત્ર જ્ઞાન, પરંતુ સોલ્યુશન પણ આપશે. આ મેનેજમેન્ટ ગુરુ તમારા બિઝનેસના માર્ગદર્શક બનશે અને તમને સ્માર્ટ સ્ટ્રેટેજી શીખવશે અને સ્ટ્રોંગ નિર્ણયોથી તમારા બિઝનેસને આપશે સફળતાની ગેરંટી. ફાઇનાન્સ, લીડરશિપ કે પછી ઇનોવેશન, આ બધું જ હવે એકમાત્ર પ્લેટફોર્મ પર જાણવા મળશે, જે તમારા બિઝનેસને ઊંચાઈઓ પર લઈ જશે. ત્યારે આજે પહેલા એપિસોડમાં વાત કરીશું બજારની વિપરીત અસરોમાં કંપનીને કેવી રીતે પ્રોફિટમાં રાખવી તેની. આ સાથે જ બજારની બદલાતી પરિસ્થિતિઓ અને તેની આધીન લેવાતા બદલાવના નિર્ણયો અને કંપનીનો ગ્રોથ તેમજ કોસ્ટ રિડક્શનની. તો થઈ જાઓ તૈયાર, કરીશું કાર્યક્રમ શરૂ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. તો બજાર અને બિઝનેસની જે કંઈ બી ચડતી પડતીના જે કંઈ બી ઉતાર ચઢાવ આવે છે તેની ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, સૌથી પહેલાં આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ હિરલ. ભાવેશભાઈ, આપણે આજે વાત કરી રહ્યા છીએ બજારની, બિઝનેસની. એટલે ઘણા લોકોને મૂંઝવતો એક પ્રશ્ન હોય જે નવું સ્ટાર્ટઅપ કરે છે. પહેલાં એવું હતું કે પોતાની એક અલગ સ્ટ્રેન્થ હતી, પોતાના દમ પર બિઝનેસ આખો ઊભો કરતા હતા. પરંતુ હવે માર્કેટનું એવું છે ને કે અવારનવાર એમાં કંઈ ને કંઈ ચેન્જ આવતા રહે છે. હવે દર 13 મહિને કંઈ ને કંઈ નવા ચેન્જ આવે છે. એટલે દરેક વ્યક્તિ છે ને એક મૂંઝવણમાં છે કે આવા ચેન્જ આવે છે, બદલાવ આવે છે, ત્યારે આપણે શું કરવું? થેન્ક યુ હિરલ. બહુ સરસ ક્વેશ્ચન છે અને મને લાગે છે કે આપણે બહુ સારી શરૂઆત કરી છે. પહેલાં એવું કહેવાતું હતું કે દરેક કંપનીઓ કે સ્ટાર્ટઅપ પોતાના આંતરિક જે સ્ટ્રેન્થ હોય અથવા તો આપણે જેને યુએસપી કહીએ છીએ એની સ્ટ્રેન્થને લીધે કંપનીઓ પ્રગતિ કરતી હોય છે. પરંતુ એવું બન્યું છે કે છેલ્લા 4-5 વર્ષથી કે જે ચેન્જ, જે બાહ્ય ચેન્જ જે પહેલાં 4 થી 5 વર્ષમાં એક વખત આવતો હતો, એ બાહ્ય ચેન્જ અત્યારે 12 થી 13 મહિનામાં કંપનીને સામનો કરવો પડે છે. હવે એ બાહ્ય ચેન્જ માર્કેટની પ્રાઇસ હોય, માર્કેટના ટેરિફ જેવા કોઈ પરિબળો હોય કે સડન કોઈક માર્કેટનો એવો ચેન્જ આવે છે જેમાં પોલિસીનો બદલાવ, જીએસટીના રેટ કે કંઈ ને કંઈક એવા બાહ્ય આંતરિક પરિબળો કંપનીની પ્રોડક્ટ્સના માર્જિનને અને કંપનીની પ્રોફિટેબિલિટીને મોટું અસર કરે છે. એટલે અત્યારે જે ટ્રાન્સફોર્મેશન અથવા તો ટ્રાન્ઝેક્શન જે ચેન્જ થઈ રહ્યું છે કે પોતાની કંપનીની યુએસપી સાથે સાથે કંપની જો માર્કેટના બાહ્ય પરિબળોને પણ કેવી રીતે સામનો કરે એની યોજના સાથે જ જો કામ કરતી રહે તો જ તે લાંબો સમય સુધી કામ કરી શકે છે. એટલે કંપનીએ પોતાની આંતરિક શક્તિ એટલે કે પોતાની પ્રોડક્ટ્સની યુએસપી પર ફોકસ રાખવું એ બહુ અગત્યનું છે. પરંતુ સાથે સાથે માર્કેટની કન્ડિશનને કેવી રીતે સામનો કરવો એની જો સ્ટ્રેટેજી કંપની જોડે નહીં હોય તો કંપની ક્યારેક મુશ્કેલીમાં આવી શકે છે. જી બિલકુલ. હવે તમે સ્ટ્રેન્થની વાત કરી, આજે બધી વાત કરી, એટલે એક સવાલ એ ઊભો થાય ભાવેશભાઈ કે જ્યારે પરિસ્થિતિ બદલાય છે, માર્કેટ બદલાય છે, ત્યારે કંઈ ને કંઈ જે સવાલો ઊભા થાય છે ત્યાં આપણે પાછી પાની કરવી પડે છે, નિરાશ થઈ જઈએ છીએ કે હવે આગળ શું કરીશું, કેમ કે બધું બદલાઈ ગયું. તો સવાલ એ ઊભો થાય ભાવેશભાઈ કે આ બદલાવ આખરે આવે કઈ પરિસ્થિતિના કારણે, શેના કારણે આ બદલાવો આવતા હોય છે? બહુ સરસ સવાલ છે. બાહ્ય પરિબળો 3 પ્રકારના હોય છે. એક, સડનલી કોઈ ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થાય. બીજું કે સડનલી તમારો મુખ્ય બિઝનેસ જો વિદેશનો હોય અને ટેરિફ જેવા પરિબળો આવી જાય. કોઈક વખત તમારું જે રો મટીરિયલ્સ હોય એનો ભાવ સડનલી ડબલ થઈ જાય. એટલે આવા 3 થી 4 પ્રકારના બાહ્ય પરિબળો સમયાંતરે કંપની અથવા તો નાના ઇવન એમએસએમઈસ કે એસએમઈસને સામનો કરવા પડતા હોય છે. એટલે
પહેલાં કેવું હતું કે કંપની પોતે એવું પ્રાઉડ ફીલ કરતી હતી કે ભાઈ મારો 30% માર્કેટ શેર છે, મારો 40% માર્કેટ શેર છે, પરંતુ અત્યારે એ જ મોટો લાંબો અથવા તો મોટો માર્કેટ શેર કંપનીનું એક પ્રકારનું રિસ્ક થઈ ગયું છે. એટલે સપોઝ હું કંપની ચલાવું છું અને મારો એક જ પ્રોડક્ટ ઉપર માર્કેટ શેર 40% છે, દેટ મીન્સ મારું રિસ્ક અત્યારે 40% છે. કારણ કે ક્યારે એ માર્કેટ શેરમાં બહુ મોટો બદલાવ આવે એ કંપનીને પોતાને પણ ખબર નથી હતી. એટલે એક જ થેરાપેટિક સેગમેન્ટમાં અથવા તો એક જ પ્રોડક્ટ કેટેગરીઝમાં તમારો જેટલો મોટો લાંબો શેર એટલું તમારું રિસ્ક વધારે. એટલે પહેલાં જે પ્રાઉડ ફિલિંગથી વાતો કહેવાતી હતી કે મારું 30%, 40%, 50% માર્કેટ શેર છે, એના કરતાં હવે એક પ્રોડક્ટની જગ્યાએ નંબર ઓફ પ્રોડક્ટ્સમાં તમારો 5%, 10%, 15%, 20% જેટલો માર્કેટ શેર હશે તો તમે બહુ સેફલી અને કમ્ફર્ટથી સારો એવો બિઝનેસ કરી શકશો. જી બિલકુલ, આપણે બદલાવની વાત કરી, પરંતુ જ્યારે જ્યારે આવા બદલાવ આવે ને ત્યારે કંપનીએ બદલાવ માટે શું કરવું જોઈએ, એને કઈ રીતે પ્રિપેર રહેવું પડે? કરેક્ટ. એટલે આવી પરિસ્થિતિ પહેલાં બહુ વર્ષો પછી આવતી, પણ અત્યારે દર 6 મહિને કે દર 1 વર્ષમાં કંપની આવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. એટલે કંપનીએ હંમેશા પ્લાન બી અને પ્લાન સી સાથે જ ચાલવું જોઈએ. એ નાનો વેપારી હોય કે મોટો બિઝનેસ ગ્રુપ હોય, એમની જોડે જો પ્લાન બી અને જો પ્લાન સી નહીં હોય કે કાલે ઉઠીને જો માર્કેટની પરિસ્થિતિ બદલાય, ફોર એક્ઝામ્પલ મારું અત્યારે એક જ કન્ટ્રી, લેટ્સ એક્ઝામ્પલ તરીકે અત્યારે મારો યુએસમાં સૌથી વધારે મોટો બિઝનેસ છે અને પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કાલથી મારે યુએસમાં કંપનીનો માલ વેચવાનો નથી એવું નક્કી કરવામાં આવે બીકોઝ ઓફ ધી ટેરિફ કે એવા બીજા કોઈ બાહ્ય પરિબળોને લીધે, તો મારી જોડે બીજા કન્ટ્રીઝ તૈયાર હોવા જોઈએ. એટલે કોઈ પણ એક દેશ, કોઈ પણ એક પ્રોડક્ટ, કોઈ પણ એક કેટેગરીઝમાં બહુ વધારે પડતો મતદાર રાખવાની જગ્યાએ પ્રોડક્ટ્સનું બી એવી રીતે પ્લાન કરવું, મેન્યુફેક્ચરિંગમાં પણ એવી રીતે તમારી યોજના આવવી જોઈએ કે ચલો એક કેટેગરીઝ નહીં તો બીજા કસ્ટમર એપ્લિકેશન્સમાં મારી પ્રોડક્ટ જશે, એક કન્ટ્રીમાં નહીં તો મારી બીજી કન્ટ્રીઝમાં જશે. અને જેમ પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી સાહેબે કીધું એ પ્રમાણે જો તમે ખાલી એક્સપોર્ટ ઉપર જ વધારે પડતો મદાર રાખશો તો પણ ક્યારે પરિસ્થિતિ બદલાય અને ક્યારે તમારા ઉપર મોટો ઇમ્પેક્ટ આવે કહેવાની. એટલે જે કંપનીઓ એક્સપોર્ટ કરતી હોય એમને હું સલાહ આપું છું કે ડોમેસ્ટિક બી હવે થોડું થોડું ચાલુ કરવું જોઈએ. એટલે કોઈ પણ એક જ વસ્તુ પર બહુ બધો આધાર રાખવાની જરૂર નથી. જ્યાં તમે વધુ કમ્ફર્ટેબલ સિચ્યુએશન આવે એટલે તમારે સમજવાનું કે હવે મારે હવે ચેન્જ અથવા તો પ્લાન બી અને પ્લાન સીની જરૂર છે. પહેલાં કેવું હતું કે જ્યારે તમે કમ્ફર્ટેબલ હોવ, જ્યારે તમને એવું લાગતું હોય કે મારે બધું બરાબર ચાલી રહ્યું છે, ત્યારે તમે નવા એક્સપાન્શનના પ્લાન કરો, નવી યોજનાઓ કરો, ડાયવર્સિફાઈડ કરો. પરંતુ પરિસ્થિતિ હવે ધીમે ધીમે બદલાઈ ગઈ છે. જે દિવસે તમે કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં હો ત્યારે જ તમારે નક્કી કરી લેવું પડે કે મારે હવે કોસ્ટ રિડક્શન પર ફોકસ કરવાનું છે, મારે ડાયવર્સિફાઈડ પર ફોકસ કરવાનું છે, મારે નવા પ્રોડક્ટ્સ એડ કરવા પડશે. કારણ કે ક્યારે શું થાય એ નક્કી નથી અને માર્કેટની બાહ્ય પરિસ્થિતિને લીધે તમારું પોતાનો કંપની ઉપરનો કંટ્રોલ અથવા તો પ્રોફિટેબિલિટી તમે ગુમાવી ન શકો, એ તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જી બિલકુલ, તમે કોસ્ટ રિડક્શનની વાત કરી એટલે એક સવાલ એ પણ ઊભો થાય કે જ્યારે જ્યારે માર્કેટ બદલાય કાં તો કંપની એના માટે બદલાય, જ્યારે તો આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય અને કોસ્ટ રિડક્શન પર જ જ્યારે જવું પડે તો કંપનીને આમાં નુકસાન ના થાય? હવે કોસ્ટ રિડક્શન એવી વસ્તુ છે કે જે તમને હંમેશા ડીગ્રોથ આપે છે. એટલે કોસ્ટ રિડક્શનને હું વન ટાઈમ એક્ટિવિટીઝ તરીકે જોતો નથી. જ્યારે પણ તમે કંપનીના ગ્રોથની વાત કરતા હો અથવા તો કંપનીના એક્સપાન્શનની વાત કરતા હો, હવે ગ્રોથ પણ બે પ્રકારના હોય છે, ઓર્ગેનિક ગ્રોથ અને ઇનઓર્ગેનિક ગ્રોથ. ઓર્ગેનિક ગ્રોથ એટલે તમે જે વસ્તુ કામ કરતા હોય એ જ ક્ષેત્રમાં 10થી 15 કે 20% જેટલો ગ્રોથ કરવો. જ્યારે ઇનઓર્ગેનિક ગ્રોથમાં એવું છે કે તમે કંઈક સ્ટ્રેટેજિક કોલોબરેશન કરો, અલાયન્સ કરો અને એમાં તમે 15થી 20% ગ્રોથ કરો. એટલે કોસ્ટ રિડક્શનની વાત એવી છે કે જ્યારે તમે તમારી પરિસ્થિતિ બેડ હોય અથવા તો માર્કેટના બાહ્ય પરિબળને લીધે તમારા ઉપર ખર્ચા ઓછા કરવાનો જ્યારે પ્રેશર આવે વન ટાઈમ અને ત્યારે તમે કોસ્ટ રિડક્શન કરો એ યોગ્ય નથી. પરંતુ કોસ્ટ રિડક્શન એ કંપનીની કન્ટિન્યુઅસ પ્રોસેસ હોવાની તાતી જરૂર છે. એટલે જ્યારે પણ કંપનીમાં બધું બરાબર ચાલતું હોય ત્યારે પણ મારી કોસ્ટ કઈ જગ્યાએથી કેટલી ઓછી થાય એ
જોવાની જવાબદારી કંપનીના પ્રમોટર્સ અને મેનેજમેન્ટની છે. જે દિવસે મેનેજમેન્ટ એવું નક્કી કરે કે મારી કોસ્ટ માર્કેટની કોસ્ટ કરતાં 2 થી 3% ઓછી હોવી જોઈએ અને એને માટેના મારા પ્રયત્નો ચાલુ જ રાખું, એ જ કંપનીઓ લાંબા ગાળે સુધી સસ્ટેન થઈ શકશે. જી બિલકુલ, તમે કંપનીના ગ્રોથની વાત કરી ભાવેશભાઈ, એટલે દરેક કંપની એવું જ ઈચ્છે કે મારી કંપની ઊંચાઈઓ આકાશે પામે, બરાબર. પણ હવે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, આ બધા બદલાવ આવે, એની અસર ક્યાંક ને ક્યાંક એક ગ્રોથ પર પડી જતી હોય છે. તો દરેક કંપનીએ એવું તો શું ધ્યાનમાં રાખવું, એવો લોંગ ટર્મનો પ્લાન શું, એનો ઉપાય શું? ચોક્કસ, બહુ સરસ ક્વેશ્ચન છે હિરલ. એટલે નોર્મલી 4 પ્રકારની જો સ્ટ્રેટેજી અથવા તો 4 પ્રકારના મંત્ર જો કંપની ફોલો કરે તો હું એવું માનું છે કે કંપનીને કોઈ પણ દિવસ નેગેટિવ અસર નહીં થાય. એક મંત્ર એવો છે કે જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે તમે ડાયવર્સિફાઈડ કરો. બીજો મંત્ર એવો છે જ્યારે તમારો ગ્રોથ સારો ચાલતો હોય ત્યારે કોસ્ટ રિડક્શન કરો. ત્રીજો મંત્ર એવો છે તમને પોતાને માર્કેટ કરતાં ઓછા ભાવે અને સારી ક્વોલિટીની વસ્તુ આપવાનો પ્રયત્ન કરો જ્યારે માર્કેટમાં બધું બરાબર ચાલતું હોય. અને ચોથો, તમારી જોડે હંમેશા પ્લાન બી હોવો જ જોઈએ. તો જ તમે લાંબા ગાળાનું આયોજન કરી શકશો. કારણ કે આંતરિક પરિબળો તમારી ઉપર તો અસર કરશે જ, પરંતુ બાહ્ય પરિબળો ક્યારે તમારી ઉપર મોટી અસર કરશે એ કહેવાય નહીં. એટલે જો તમે 4 મારા મંત્રોને ફોલો કરશો તો તમારી કંપની હંમેશા સસ્ટેનેબલ અને ગ્રોથ કરતી જ રહેશે. જી બિલકુલ, તમે 4 મંત્ર જણાવ્યા, ઉપાયો પણ જણાવ્યા, પણ માની લો છતાં પણ કંપની પાસે પ્રી પ્લાન પણ છે, પોસ્ટ પ્લાન પણ છે, પણ તેમ છતાં કંપની જો લોસમાં જાય છે, એને માર્કેટની અસર પડે જ છે, તો એવા સમયે પછી શું કરવું? જ્યારે પણ પરિસ્થિતિ તમારી કંટ્રોલ બહાર હોય અને તમને એવું લાગે કે ભાઈ મારા બિઝનેસમાં હું ગમે તેટલા પ્રયત્ન કરું પણ મને ખોટ જ જાય છે, ત્યારે તમારે એ ખોટને ઓળખવી પડે અને જે બિઝનેસમાં ખોટ આવતી હોય એને રિડ્યુસ કરવા પડે. કારણ કે પહેલાં કેવું હતું કે પ્રમોટર્સની માનસિકતા એવી હતી કે ભાઈ ખોટ ચાલે છે પણ મારે ચલાવવું, હું 1 વર્ષ ચલાવીશ, 2 વર્ષ ચલાવીશ, મારા માણસોને છૂટા ના કરું, બધાની રોજીરોટી જળવાઈ રહે, એ સારો કન્સેપ્ટ છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે, જો તમે 3 મહિનાથી કોઈ પણ બિઝનેસમાં 3 મહિનાથી વધારે ખોટ કરશો તો તમારી કંપની લાંબા ગાળે ખોટના ચક્કરમાં બહુ લાંબી ફસાઈ જશે. એટલે જે બિઝનેસમાં ખોટ હોય તેને ઓળખો, એમાંથી કાં તો તમે એને વેચવાનો પ્રયત્ન કરો સારા વેલ્યુએશનથી અથવા તો એમાંથી એક્ઝિટ થવાનું વિચારો. પરંતુ જે કંપનીમાં ખોટ નાનો અમથો છે ત્યારે ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. તમે કોસ્ટ રિડક્શન કરો, થોડું તમારા પ્રોડક્ટ એપ્લિકેશન્સમાં ફેરફાર કરો, નવા કસ્ટમરો શોધો અને જે કંઈ ભરપાઈ ખોટની છે એ કેવી રીતે ભરપાઈ થાય એ અંગે વિચારો. એટલે નાની મોટી ખોટ હોય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ જો ખોટ મોટી હોય તો તમારે એમાંથી એક્ઝિટ થવું જોઈએ, જેથી લાંબા ગાળાનું નુકસાન ન થાય. જી બિલકુલ, તમે ખોટની વાત કરીને એટલે એક સવાલ મને એ ઊભો થાય ભાવેશભાઈ કે જે લોકો નવા છે, નવી કંપની લઈને આવી રહ્યા છે, નવી પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે, એમની પાસે એવો અનુભવ નથી, એટલે એ ખોટને પણ નહીં ઓળખી શકે કે આ ખોટ આવી તો કેવી રીતે આવી અને હવે શું કરવું. અનુભવી છે તો એનો રસ્તો કરી લેશે, પણ જે લોકો નવા છે એ લોકો ખોટને કેવી રીતે ઓળખશે? એ કેમ કે એ તો આ સમયમાંથી પસાર થયા જ ના, એમના માટે તો આ નવું હોય. એટલે જ હું સારા બિઝનેસ ઓનર અને સ્ટાર્ટઅપ જે લોકો નવા બિઝનેસમાં સંકળાયેલા છે અથવા તો MSMEs છે કે SMEs છે, એ લોકોને હું હંમેશા સલાહ આપું છું કે તમારી કંપનીના બોર્ડ ઉપર એક્સપર્ટ હોવા જોઈએ. અથવા તો તમે એક સ્ટાર્ટઅપ છો અથવા તો SMEs છો અથવા તો તમે નાનકડો બિઝનેસ કરો છો જે 2 કરોડથી માંડીને 100 કરોડ સુધીનો હોય, તો તમારે એવા સારા મેન્ટરની જરૂર હોવી જોઈએ જેમનામાં બજારને ઓળખવાની, બજારને પારખવાની અને ખરાબ સમયમાં કે સારા સમયમાં તમને યોગ્ય માર્ગદર્શન આપતા રહે એવા તમારે બોર્ડ એડવાઇઝરી અથવા તો એક્સપર્ટ તમારી જોડે રાખવા પડશે. હવે એવા દિવસો ગયા છે જેમાં તમે જ બધું કરો, એટલે જ્યાં તમારી એક્સપર્ટાઇઝ ના હોય ત્યાં બિઝનેસ કન્સલ્ટન્ટ કે જે લોકો એક્સપર્ટ છે એમને તમારી જોડે બોર્ડ ઉપર લાવો, એમની સલાહ લો, એમની સલાહને પાલન કરો અને આગળ વધો. બધું જાતે કરવાની જરૂર નથી. જ્યાં તમારી એક્સપર્ટાઇઝ નથી ત્યાં તમે એક્સપર્ટની સલાહ લો અને કોલોબરેટિવ વેમાં આગળ વધો. હું આગળ વધું પણ જોડે જોડે બીજા લોકો બી આગળ વધે એવી
કોલોબરેટિવ ભાવના કેળવશો તો તમારો ગ્રોથ થશે. જી બિલકુલ, તમે કોલેબોરેશનની વાત કરીને એટલે મને એક સવાલ એ પણ ઊભો થાય ભાવેશભાઈ કે કેવી રીતે અને ક્યાં અને કોની સાથે કોલેબોરેશન કરવું, કઈ કંપનીએ, એના પર થોડો પ્રકાશ પાડી. શ્યોર. પહેલાં કેવું હતું કે હિરલ કે કોલોબરેશન્સ આવે એટલે આપણે એક્વિઝિશન, મર્જર કે બિઝનેસ કોલોબરેશનની વાત કરતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે. તમારે તમારા વેન્ડર્સ જોડે બી કોલોબરેશન કરવું જોઈએ, તમારા સપ્લાયર્સ જોડે બી કોલોબરેશન કરવું જોઈએ, તમારા જે એમ્પ્લોઈઝ છે એ લોકોને જોડે તમારે ભાગીદારી કરવી જોઈએ. એમ્પ્લોઈઝની ભાગીદારીનો અર્થ એવો છે કે એમને કંઈ ભાગીદાર બનાવવાના નથી, પણ તું તમારા ગ્રોથના ભાગીદાર બનાવવાના છે. તમારી જોડે સારી ઇસોપ્સની સ્કીમ હોવી જોઈએ, સ્ટોક આપવાની સ્કીમ હોવી જોઈએ. એટલે જે કર્મચારીઓ તમારી જોડે જે કામ કરતા હોય ને એમને પોતાનાપણાની એક તો લાગણી આવે, પોતે ઓનર છે એવી ફિલિંગ આવે, અને જે લોકો કંપનીમાં લાંબા સુધી જ કામ કરતા હોય અને કન્ટ્રીબ્યુટ કરતા હોય એ લોકોને તમારે શેર બી તમે આપી શકો. બીજું, કોલોબરેશનની વાત આવે ત્યારે તમારી જોડે કમિટેડ સારી ક્વોલિટીના સપ્લાયર્સ અને વેન્ડર હોવા જોઈએ. એમની જોડે તમે લોંગ ટર્મ કોલોબરેશન કરો, લોંગ ટર્મ એએફસી કરો, તમારા કસ્ટમર્સ જોડે કોલોબરેશન કરો. તમારી જોડે એટલીસ્ટ 30 to 40% કસ્ટમર્સ એવા હોવા જોઈએ જે કોઈ પણ માર્કેટની ખરાબ કન્ડિશનમાં તમારી જોડે ઊભા જ રહે. કારણ કે પરિસ્થિતિ તો બદલાવાની જ છે. જો તમારી જોડે લોયલ એમ્પ્લોઈઝ, લોયલ સપ્લાયર્સ અને લોયલ કસ્ટમર્સ હશે તો તમારા ગ્રોથને કોઈ રોકી નહીં શકે. એટલે તમારી પોતાની તાકાત અને તમારા કોલોબરેશન, તમારા પાર્ટનર્સની લોયાલિટી તમને લાંબા ગાળે વિનર્સ બનાવશે. એમાં કોઈ મીનમેક નથી. જી બિલકુલ. તમે સ્ટોકની વાત કરી ભાવેશભાઈ, એટલે ખરીદ અને વેચાણ જે છે એ કઈ પરિસ્થિતિ પર ડિપેન્ડ રાખીએ, કઈ પરિસ્થિતિ જોઈને ખરીદમાં મતલબ સ્ટોક કરવામાં આપણે ફોકસ કરવું જોઈએ? મેં છે ને તમને જે વાત કરીને એમ્પ્લોય સ્ટોક એક્શનની વાત, ઓપ્શનની વાત કરી, પરંતુ જ્યારે તમે ખરીદ અને વેચાણની વાત કરો છો એઝ અ પ્રોડક્ટ ખરીદ અને વેચાણ, તો આખું બિઝનેસ ડિમાન્ડ અને સપ્લાય ઉપર રહેલો છે. એટલે જ્યાં તમારું ડિમાન્ડ વધારે હોય ત્યાં સપ્લાય ઓછું હોય, જ્યાં સપ્લાય વધારે હોય ત્યાં ડિમાન્ડ ઓછી હોય. એટલે તમારી જોડે એવી યુએસપી હોવી જોઈએ કે માર્કેટમાં ડિમાન્ડ જનરેટ કરે તમારી પ્રોડક્ટ્સની, કાં તમારી પ્રોડક્ટમાં યુએસપી હોય, અથવા તો તમારી પ્રોડક્ટ સારી ક્વોલિટીની હોય, અથવા તો ઓછા કોસ્ટની હોય. એટલે તમારી જોડે કંઈક નવું કસ્ટમરને આપવાનું હશે. આજે તમને ખ્યાલ હોય તો iPhone 17 લોન્ચ થયો. કેવી સ્ટ્રેટેજી છે, જેવો લોન્ચ થયો એવું ખરીદી કરવા માટે લોકો મારામારી કરે છે. તમારી જોડે એવી સ્ટ્રેટેજી હોવી જોઈએ. સપોઝ એમને iPhone 17 લોન્ચ કર્યો છે આજે, તો એ 15-20 દિવસ 2 મહિનાથી એમનું બ્રાન્ડિંગ કરતા જ રહે છે. એ ક્યુરિયોસિટી ઊભી કરી દીધી છે એમણે. એટલે તમારી જોડે આવી તાકાત હોવી જોઈએ કે તમારી પ્રોડક્ટ્સની કસ્ટમર સુધી જ્યારે પહોંચે ત્યારે એને પોતાને ક્યુરિયોસિટી રહે. જો તમારી B2C પ્રોડક્ટ હોય તો, B2B હો તો તમારા કસ્ટમર્સને ક્યુરિયોસિટી રહે, જે તમારા લોંગ ટર્મના ભાગીદાર છે. એટલે તમે જો આ ડિમાન્ડ અને સપ્લાયને જો સારી રીતે ઓળખી શકો, દેટ મીન્સ તમે માર્કેટને સારી રીતે ઓળખી શકો, તો તમે સારા એન્ટરપ્રનર છો. જો તમને તમારી પ્રોડક્ટ કોમોડિટી હશે, એટલે કે આવું તો બહુ જણા બનાવે છે, તો તમારા માર્જિન્સ પર ક્યારે એની અસર થશે નક્કી નથી. પરંતુ તમારી પ્રોડક્ટમાં કંઈ યુએસપી છે, માર્કેટમાં તમારે જેવી પ્રોડક્ટ બહુ ઓછા લોકો જોડે છે, તો તમે ચોક્કસ ગ્રોથ કરતા જ રહેશો. એટલે ડિમાન્ડ અને સપ્લાય જોડે સાથે તમારે જો સરખામણી કરવી હશે તો તમારી પ્રોડક્ટની યુએસપી ઉપર વધારે ફોકસ કરવું પડશે. જી બિલકુલ. હવે પ્રોડક્ટમાં એવું છે ને કે અત્યારે બધાને નવું જ જોઈએ, નવું કંઈક હોય ને તો પબ્લિક આકર્ષાય. એટલે નવી પ્રોડક્ટ લઈને આવવું હોય તો નવા લોકો જે છે, નવી કંપની જે હવે લઈને આવે છે, તો નવી પ્રોડક્ટ માટે કે કંઈક નવું બધાથી જુદું હોય એના માટેના કોઈ આઈડિયાઝ કે તમે અમને, અમારા દર્શક મિત્રોને આપી શકો? એટલે તમે કોઈ સપોઝ એગ્રીકલ્ચર ફિલ્ડમાં છો કે તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં છો, કોઈ પણ ફિલ્ડમાં હોય, તમારે કસ્ટમરનું માઇન્ડસેટ કેવું છે કે એમને કંઈક નવું જોઈએ છે. નવું શેના માટે જોઈએ છે? કારણ કે એમને જે કરંટ જે અત્યારે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે એમાં કંઈક ઇનોવેશન જોઈએ છે. એમાં એમને કંઈક એવું જોઈએ છે કે જેથી એમને એવું ફિલિંગ આવે કે યસ, હું કંઈક બહુ સરસ યુઝ કરી રહ્યો છું. બીજું કે કોમ્પિટિશન અત્યારે એટલી થઈ ગઈ છે કે લોકોને એવું છે કે મારી જોડે કંઈક નવું છે, હું લોકોને બતાવું. એટલે તમારું જ્યારે પણ તમે પ્રોડક્ટ ઇનોવેશનની વાત કરો ત્યારે તમારી પ્રોડક્ટના R&D પાછળ તમારે સારું એવું ઇન્વેસ્ટ કરવું પડે. પ્લસ તમારી જોડે આખી દુનિયાનું નોલેજ હોવું જોઈએ કે તમે સપોઝ એગ્રીકલ્ચર ફિલ્ડમાં છો કે તમે કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં છો કે તમે કોઈ પણ બીજા સેગમેન્ટમાં છો, પરંતુ આખી વિશ્વમાં શું ચાલે છે એનું તમને ખ્યાલ હોવું જોઈએ.
તમને જો ખાલી તમે અમદાવાદમાં તમે જો તમારી ફેક્ટરી હશે ને તમને જો અમદાવાદનું જ ખ્યાલ હશે તો તમે ક્યારે ભરાઈ જશો તે નક્કી નથી. તમે ડાઇસ બનાવતો હો પણ તમને ગ્લોબલી ખબર હોવી જોઈએ કે મારું ડાઇસ ગ્લોબલી શું ચાલે છે અને હું ક્યાં છું અત્યારે, મારી પ્રોડક્ટ્સ અત્યારે કયા મારી સ્ટ્રેન્થ ઉપર અત્યારે માર્કેટમાં છે, શું મારી પ્રોડક્ટ્સની ક્વોલિટી સારી છે, મારી પ્રોડક્ટ્સની ઇનોવેટિવ એપ્લિકેશન સારી છે, મારી પ્રોડક્ટ્સની પ્રાઇસ સારી છે, કંઈક તમારી જોડે શું નવું છે જે બીજા કરતાંથી તમે અલગ તરી આવો છો, એ બહુ મહત્ત્વનું છે અત્યારે. જી બિલકુલ. હવે નવું કંઈક લાવવાની વાત હોય ને એટલે ખતરો એ પણ હોય, ચાલશે કે નહીં ચાલે. એટલે કોઈ પણ નવી પ્રોડક્ટ આપણે લઈને આવીએ અને માની લો કે નથી ચાલતી તો ઘણા લોકો કેવું કરતા હોય કે એ પ્રોડક્ટ આખી બંધ કરી દે, પછી બીજો કંઈક નવો વિચાર આવે એટલે બીજી પ્રોડક્ટ લઈને આવે, ત્રીજો કોઈ વિચાર આવે તો એ ત્રીજી પ્રોડક્ટ લઈને આવે. એટલે પ્રોડક્ટ આજે બદલાવ લાવ્યા કરે તો એનાથી શું કસ્ટમર પર ફરક પડે, એ બંધાયેલા રહેશે કે છૂટી જશે, એવો ડર પણ એક હોય. અત્યારે એવું છે હિરલ કે જેટલી પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે છે એમાંથી 70% પ્રોડક્ટ માર્કેટમાં ચાલતી નથી. કેમ નથી ચાલતી? કારણ કે એ કસ્ટમરના લાઇકિંગ અને ડિસલાઇકિંગ પર ચાલે છે. ઘણી પ્રોડક્ટ્સ એવી હોય છે કે શરૂઆતમાં તમને એવું લાગે કે આ પ્રોડક્ટ નહીં ચાલે, પરંતુ ધીરે ધીરે એનું વર્ડ ઓફ માઉથથી એનું બ્રાન્ડિંગ થતું જાય છે અને પ્રોડક્ટ સડનલી માર્કેટમાં પીક કરી દેતી હોય છે. એટલે તમારું ધ્યાન શું હોવું જોઈએ એઝ અ મેન્યુફેક્ચરર, જો તમે મેન્યુફેક્ચરિંગ કરતા હો કે હું નવી પ્રોડક્ટ આપતો જ રહું, નવા પ્રોડક્ટ એપ્લિકેશન આપતો રહું, નવું સંશોધન કર્યા કરું, મારું R&D અને F&D એટલે ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ, એમાં કંઈ ને કંઈ નવું સંશોધન કર્યા કરું અને કસ્ટમરને નવું જ આપવાનો પ્રયત્ન કરું. જો જ્યારે પણ તમે કસ્ટમરને કંઈક નવું આપશો ત્યારે કસ્ટમર એક વખત તો એનો અનુભવ કરશે જ, પછી જ તમને ખ્યાલ આવશે કે કસ્ટમરને પસંદ છે કે નહીં પસંદ છે. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે એક છેલ્લો સવાલ અને એનો ટૂંકમાં જવાબ કે નવા પ્રમોટર્સ અને કર્મચારી આ બંનેને તમે સલાહ શું આપશો? પ્રમોટર્સને એ જ સલાહ આપીશ કે તમારા માણસો તમારા રિયલ સેન્સમાં ભાગીદાર છે. એટલે જો તમારે ગ્રોથ કરવો હશે તો માણસોને એઝ એ ભાગીદાર તરીકે રાખવા પડશે. અને કર્મચારીઓને એવી સલાહ આપીશ કે તમે કંપનીના ઓનર છો એ રીતે વિચારો અને એ રીતે કામ કરશો તો તમારો ગ્રોથ બી થશે અને કંપનીનો બી ગ્રોથ થશે. જી બિલકુલ. ભાવેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી. થેન્ક યુ સો મચ, બહુ જ મજા આવી ગઈ. તો આ હતા ભાવેશભાઈ ઉપાધ્યાય, જે આપણા મેનેજમેન્ટ ગુરુ છે. દર શુક્રવારે આપણી સાથે દરેક બજાર અને બિઝનેસનો એક નવો વિષય લઈને આવશે. આજે જે ચર્ચા થઈ બજાર અને બજારની બદલાતી પરિસ્થિતિની, એમણે જે કંઈ પણ માર્ગદર્શન આપ્યું, આશા રાખીએ કે એ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. એટલે જો આવી જ માહિતી, બજાર અને બિઝનેસને લગતી માહિતી જો તમે જાણવા માંગતા હોવ તો ફરીથી અમે નવા વિષય સાથે આપને મળતા રહીશું. આવતા શુક્રવારે ફરી નવો વિષય લઈને આવીશું. ત્યાં સુધી મને અને ભાવેશભાઈને રજા આપો.